ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને હજુ પણ યથાવત છે, કારણ કે ઘણા બધા લોકો છે તે ઘરબાર વગરના થઈ ગયા છે। એ લોકો એવું કહી રહ્યા છે અને એક જ માંગ છે કે અમને કોઈ બીજી વ્યવસ્થા કરી દેવામાં આવે। અમારી પાસે ઘર નથી, રહેવા માટે કોઈ નાની એવી જગ્યા પણ નથી, તો અમે અમારા પરિવાર સાથે ક્યાં જઈશું? એટલે એક જ માંગ છે। તેમ છતાં હજુ પણ આ બુલડોઝરની જે કાર્યવાહી છે તે ચાલી રહી છે અને હવે બીડું ઝડપ્યું છે કોંગ્રેસના નેતાઓએ આ લોકોને ન્યાય અપાવવાનું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જે રીતે આપણે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જે રીતે જે શક્તિસિંહ ગોહિલ છે તેમને જોયા હતા, તમામ લોકોની મુલાકાત લેતા, એવું જ હવે બેટ દ્વારકાના તમામ વિસ્તારોમાં કોંગ્રેસના નેતાઓ ફરી રહ્યા છે। અમિત ચાવડા હોય, લાલજી દેસાઈ હોય કે પછી કોઈ પણ નેતા હોય કોંગ્રેસના, એ તમામ એ લોકોની વહારે ગયા છે કે જે બધા લોકો ઘરબાર વગરના થઈ ગયા છે। સૌથી પહેલા તો આજે લોકો કોંગ્રેસના નેતાઓને શું રજૂઆત કરી છે તે સાંભળીએ અને એમના પછી જે કોંગ્રેસના નેતા અમિત ચાવડા છે, લાલજી દેસાઈ છે, તે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। કારીગર હતો હું જેલમાં, એના પૈસા મળ્યા હતા મને, એના હું મકાન બનાવ્યો, બરાબર। એ પૈસાથી મકાન બનાવ્યો ને અમારા ગુજરાન, મારા ભાઈની 5 દીકરી, બરાબર, કમાવાળો એક મજૂર માણસ છે, એની 5 દીકરી। આજે 1 મહિનો રાઈટ થયો, અમને બીજા આવે છે, બિચારા હમદર્દીથી અમને ખાવાનું આપી જાય છે। આ બધાને લઈને અમે ક્યાં જઈએ? અમારા મા બાપ પૂર્વ 100 વર્ષથી અમે રહીએ છીએ, આખું જનતા સામાન સારો એટલો સારો ને કે જવા દે, બીજો ભલે વયો જાય તમારો સામાન। તમારી આખી જિંદગીની કમાણી હતી, અમારાથી એવા મકાન બનશે? મારી તો 2 દીકરી જ છે, મારો દીકરો હવે નથી, મારા એક માણસનું ઉપર જ ઘર છે ને એટલો અત્યાચાર અમારા પર એ લોકોએ કર્યો છે। ટોટલ ઘર 500 થી 400 તમે જોતા કરો પબ્લિક આપણી મારું એટલું કેવું। પહેલાંની સરકારો ગરીબ લોકોને રહેવા માટે 100 ચોરસ વારના પ્લોટ આપતી, એની ઉપર પાકું મકાન બનાવી અને એને ઘરનું સ્વપ્ન પૂરું થાય એવી વ્યવસ્થાઓ કરતી, સાથે સાથે એને રોજગારની પણ વ્યવસ્થા કરતા। અને આજે જે રીતે આખા ગુજરાતમાં આ સરકાર દ્વારા ચારે તરફ ગરીબોને જાણે આ દેશના નાગરિકો ના હોય, ગરીબોને જાણે ખતમ જ કરી દેવાના હોય એ રીતે ચારે તરફ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। લોકોને ઘરબાર વગરના કરવામાં આવે છે, એના ધંધા રોજગાર છીનવી લેવામાં આવે છે, આખી જિંદગીની કમાણી એના ગણતરીની મિનિટોમાં એની આંખો સામે જ્યારે તોડી નાખવામાં આવે ત્યારે વ્યક્તિનું આખું જીવન બરબાદ થઈ જતું હોય છે। આજે આ દ્વારકા જિલ્લામાં જે રીતે છેલ્લા દિવસોમાં મોટા પ્રમાણમાં લોકોના ઘર તોડવામાં આવ્યા, આજે અહીંયા બાલાપર ગામે બેટ વિસ્તારમાં આ મુલાકાત લેતા પરિસ્થિતિ જોઈએ, ખરેખર કોઈ પણ માણસ હોય એનું હૃદય દ્રવી જાય કે નાના નાના બાળકો છે, મોટી ઉંમરની માતાઓ બહેનો છે, વડીલો છે, આજે કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે ઝાડી ઝાંખરા વચ્ચે ઝેરી પશુઓ વચ્ચે રહેવા માટે મજબૂર છે। આજે 15 દિવસ પહેલાં કોઈ પણ જાતની આગોતરી નોટિસો વગર જેને 1980ની સાલમાં ઇન્દિરા આવાસ આપવામાં આવ્યા હતા, પ્લોટ આપવામાં આવ્યા હતા, એવા લોકોના મકાનો પણ કોઈપણ જાતની નોટિસ વગર તોડવામાં આવ્યા। જે મકાનો પાસેથી લોકો પાસેથી 30 વર્ષથી સરકાર દ્વારા, નગરપાલિકા દ્વારા ટેક્સ લેવામાં આવે છે, એની આકારણી કરવામાં આવી છે, એને લાઇટ કનેક્શન આપવામાં આવ્યા છે, એવા મકાનોને પણ કોઈપણ જાતની નોટિસ વગર ગણતરીના કલાકોમાં જમીનદોસ્ત કરવામાં આવ્યા। આ સરકારનું એક પાશવી કૃત્ય છે, ક્રૂર ચહેરો છે। અને જે રીતે આજે પરિસ્થિતિ છે, 15 દિવસથી ઠંડીમાં લોકો જીવવા માટે મજબૂર છે,
કોઈ પણ જાતના ભોજનની વ્યવસ્થા નથી. નાના નાના બાળકોની વ્યથા સાંભળીએ તો સ્કૂલે જવા માટેના એના દફતર હોય, ચોપડીઓ હોય, એની નોટો હોય, આ મકાનોની અંદર દબાઈ ગયા છે. એટલે સરકાર દયાહીન થઈ છે. સરકારમાં સંવેદના જેવું કંઈ બચ્યું નથી. આ દ્વારકાના પરિવારો હોય, અમદાવાદના રબારી કોલોનીના પરિવારો હોય, અમદાવાદમાં કેશવનગરના ઠાકોર સમાજના પરિવારો હોય, અંબાજીના પરિવારો હોય, કે આખા ગુજરાતમાં જે રીતે બુલડોઝરના નામે સરકાર શું કરવા માગે છે? ગરીબોને ખતમ કરવા માગે છે. અને બીજી બાજુ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, અદાણી જેવી કંપનીઓએ હજારો એકર જમીન દબાવી દીધી છે. અનેક મોટા ઉદ્યોગપતિઓએ, મોટા લોકોએ સરકારી જમીનો પર કબજા કર્યા છે. ત્યાં દાદાનું બુલડોઝર નથી ચાલતું. ત્યાં કોઈનું ઘર કે કોઈનું મકાન તોડવા માટે નથી જતી સરકાર, પણ ગરીબોના ઘર મકાન તોડીને ઘરબાર વગરના કરવા માટે સરકાર નીકળી છે. આ સંવેદનહીન સરકાર સામે ગરીબોના હક માટેની લડાઈ લડીશું. સરકારે જે કાયદેસરના પ્લોટ છે, જેને ઇન્દિરા આવાસમાં મકાનો બન્યા હતા, જેને અહીંયા સનદો મળી છે, जिस प्रकार से पूरे गुजरात में बुलडोज़र सरकार का बुलडोज़र चल रहा है, आज द्वारिका, बेट द्वारिका में हम गरीबों के आवासों को देखने के लिए गए। यहाँ पर हर घर को ध्वस्त करके पता नहीं सरकार क्या करना चाहती है। थोड़े दिन पहले मैं अंबाजी गया था, वहाँ पे भी गरीबों के मकानों पर बुलडोज़र चल रहा है। कहीं ओढ़व में रबारी वसाहत पर बुलडोज़र चल रहा है, कहीं सोमनाथ में बुलडोज़र चल रहा है, कहीं केशवनगर में ठाकुर कम्युनिटी के, हर जगह पे सिर्फ गरीबों के मकान पर बुलडोज़र चलाकर सरकार एक नया प्रमाण दे रही है कि अमीरों की सरकार है और गरीबों के पेट पर लात मारकर अमीरों के लिए सब कुछ व्यवस्था हो रही है। जब हम लोग बेट द्वारका में प्रवेश कर रहे थे, कुछ साथियों ने बताया कि उनकी 200 बोट यहाँ पे चल रही थी पहले, द्वारका बेट ओखा और बेट द्वारका के बीच, उसको बंद कर दिया। तो इन्होंने पहले पेट पे लात मारी है, फिर उनकी छत पे लात मारी है। तो ये गुजराती में कहावत है, पहला रोटलो छीनव्यो ने पछी ओटलो छीनव्यो। मैं सवाल ये है कि गुजरात में सरकार नॉर्मली, हम कम सरकार क्यों बनाते हैं? हम सरकार बनाते हैं कि सरकार हमें रोजी रोटी दे, सरकार हम बनाते हैं हम आवास हमें मिले, सरकार हम बनाते हैं क्योंकि सुख और संपत्ति, सुविधा, स्वास्थ्य का व्यवस्था करे। यहाँ सरकार आपको दुख में डालने का काम करे। यहाँ सरकार खुद आपका सब कुछ छीन रही है। मैं अभी जिन महिलाओं को, मैं और अमित भाई मिले, उन महिलाओं में, उन गरीबों का चेहरा देखकर मुझे एक गुजराती होने के नाते शर्म आती है कि मैं ऐसे गुजरात में रह रहा हूँ जहाँ की सरकार दयाहीन है और लोगों के दुख में और बढ़ोतरी करके लोगों को लूटने का काम कर रही है। ये शर्मनाक है। मैं गुजरातियों को आह्वान करूँगा, मीडिया के साथियों को भी कहूँगा, कब तक हम अमीरों की बातों को और सपनों को बाहर खुले में देखते रहेंगे? जब तक हम गरीबों के दुख दर्द को नहीं देखेंगे। आज इन गरीब का गया है, कल आपका भी जाएगा। हमको मिलकर अगर इन सरकारों के सामने, और ये रक्षक जब भक्षक बने हैं उसके खिलाफ अगर हम नहीं लड़ेंगे तो कल, आज नहीं तो कल हमारा भी यही हाल होने वाला है। લોકોની એક જ માંગ છે કે અમને કોઈ સારી વ્યવસ્થા કરવામાં આવે કે અમે લોકો ત્યાં રહી શકીએ. અને જે કોંગ્રેસના નેતાઓનો પણ એવો જ આક્ષેપ છે કે અત્યારે જે અમીરોની સરકાર છે ગરીબોના ઘર તોડી રહી છે. પણ સવાલ એ છે કે જ્યારે આ બધું થઈ રહ્યું છે તો લોકોને જાણ કરવામાં આવી હતી કે નહોતી? કારણ કે જે રીતે ઘર તોડવામાં આવ્યા, અચાનક ઘરો ઉપર બુલડોઝર ચાલ્યું અને લોકો ઘરબાર વગરના થઈ ગયા, રસ્તે રઝળતા થઈ ગયા, ખાવા માટે એમની પાસે અનાજ નથી, પીવા માટે પાણી નથી અને લોકો આમથી તેમ ભટકી રહ્યા છે. પોતાનું એક ઘર જતું રહે છે ત્યારે એ જ લોકો જાણે છે કે પીડા શું હોય છે, કે વર્ષોથી જે ઘરમાં રહે છે અચાનક તૂટી જાય છે, તોડવામાં આવે છે અને અચાનક જે એમના ઉપર આશરો હોય છે એ પણ જતો રહે છે. એટલે તમામ લોકો પાસે અત્યારે ખાલી ઉપર આકાશ અને નીચે ધરતી, આમના સિવાય બીજું કંઈ જ નથી. જે રીતે આ બુલડોઝર ચાલી રહ્યું છે, કોંગ્રેસના નેતાઓ આ તમામ લોકોની પડખે ઊભા છે, તેમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.